નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લામાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ વધુ 19 એસટી બસોનો લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો। ગુજરાત એસટી નિગમ દ્વારા અગાઉ ચાલુ નાણાકીય વર્ષમાં 16 ડિલક્સ અને 8 મિડી બસ મળી હતી। રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ વધુ 19 એસટી બસોનો લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। મહત્વનું છે કે આ અગાઉ અમરેલી જિલ્લાની જાહેર જનતાને મુસાફરીની સુવિધા માટે ગુજરાત એસટી નિગમ તરફથી ચાલુ નાણાકીય વર્ષમાં 16 ડિલક્સ બસ અને 08 મિડી બસ એમ કુલ 24 બસ મળી હતી। તેમાં ઉમેરો થતાં આજે એક ગુર્જર નગરી અને 18 ડિલક્સ બસનું લોકાર્પણ થવાથી કુલ 19 નવી બસ લોકાર્પણ થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં અમરેલી જિલ્લાની જાહેર જનતાની સેવામાં કુલ નવી 43 બસ કાર્યરત થઈ છે। રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાથે અન્ય મહાનુભાવોએ આ નવીન લોકાર્પિત એસટી બસોમાં બેસીને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું। અમરેલી એસટી વિભાગને નવી 19 બસ મળવાથી સાવરકુંડલા ડેપો હેઠળ છોટાઉદેપુર સાવરકુંડલા, સાવરકુંડલા વેરાવળ, સાવરકુંડલા ગગાડી અને રાજુલા રાજકોટ, અમરેલી ડેપો હેઠળ જાફરાબાદ ગાંધીનગર તથા ગાંધીનગર જાફરાબાદ, બગસરા ડેપો હેઠળ બગસરા કૃષ્ણનગર, બગસરા સુરત, સુરત બગસરા, ધારી ડેપો હેઠળ ધારી વિસનગર, વિસનગર ધારી અને ધારી જામનગર, ઉના ડેપોની ઉના ઓખા અને કોડીનાર ડેપો હેઠળ કોડીનાર વડોદરા, વડોદરા કોડીનાર, કોડીનાર રાજકોટ, દીવ રાજકોટ અને ઉના પોરબંદર રૂટ શરૂ કરવામાં આવ્યા છે। આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત અન્ય પદાધિકારીઓ અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।